નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 8 એનો ઉદાહરણ નંબર 1 જોયું હતું. 12th મેથ્સ, બરાબર. ચેપ્ટર નંબર 8 એનું ઉદાહરણ નંબર 1 જોયું હતું. તો પહેલી રીતે જોયું તો આપણે બીજી રીતે પણ જોઈ લઈએ. ઉદાહરણ નંબર 1 બીજી રીતે, રાઈટ. તો હતું વર્તુળ. ઓકે, રકમ જુઓ. ઉદાહરણ નંબર 1માં વર્તુળ x² + y² = a². તો આપણને વર્તુળનું સમીકરણ આપ્યું હતું x² + y² = a², રાઈટ. આમાં આપણે વર્તુળનું જ્યારે દોરવા બેઠા વર્તુળને ત્યારે આપણે ખબર પડી કે આનું કેન્દ્ર 0 0 છે અને ત્રિજ્યા a જેટલી છે, રાઈટ. તો અહીંયા લખ્યું હતું કે વર્તુળનું કેન્દ્ર 0 0 અને ત્રિજ્યા r = a જેટલી છે, રાઈટ. હવે તમારે જે આનું ક્ષેત્રફળ મેળવવાનું, રકમમાં તો તમને ખબર પડશે કે વર્તુળ x² + y² = a² વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે 4 ચરણમાં વર્તુળ વહેંચાયેલું છે. કોઈ પણ એક ચરણનું આપણે ક્ષેત્રફળ મેળવી લેવાનું અને એને 4 ગણું કરી દેવાનું. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જોયું છે. તો આના યામ કેટલા થાય? યામ પણ આપણે લખ્યા હતા a b c d. ઓકે, આના યામ થતા હતા a0, આના યામ થતા 0a, આના યામ થતા હતા -a0, આના યામ થતા 0 -a. તો વર્તુળને અક્ષ સાથે છેદતા છેદ બિંદુઓ આકૃતિમાં દર્શાવેલ છે. આ જે વર્તુળ રહ્યું એ કઈ અક્ષ પ્રત્યે સંમિત છે? x અક્ષ પ્રત્યે કે y અક્ષ પ્રત્યે? એ આપણે લખતા હતા, રાઈટ. બધા પોઈન્ટ તમે લાસ્ટ વિડિયો લેક્ચરમાં શીખ્યા જ છો. એની જ કોપી છે, બીજું કંઈ જાજુ છે નહીં. તો તમે જોઈશો અહીંયા તો આ બંને અક્ષ પ્રત્યે સંમિત છે. વર્તુળ x અક્ષ તેમજ y અક્ષ બંને અક્ષ પ્રત્યે સંમિત છે, રાઈટ. ઓકે, રેડી. બંને અક્ષ પ્રત્યે સંમિત થયું. હવે x અક્ષ પ્રત્યે સંમિત હોય ત્યારની ગણતરી આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં જોઈએ. પણ માની લો કે આપણે y અક્ષ પ્રત્યે સંમિત છે એવું પણ જોવું હોય તો અહીંયા તમારે y અક્ષ પ્રત્યે તમને દેખાય અહીંયા જે ભાગ છે એનો જ મિરર ભાગ આ બાજુ બને છે. તો કે યસ, બને છે. ઓકે, તો આપણે જે લાસ્ટ હતું એમાં y dx સૂત્ર વાપર્યું હતું. આમાં તમને પહેલા તો આમ લખીએ કે વર્તુળના કુલ ક્ષેત્રફળ એ તેના પ્રથમ ચરણના આવૃત ક્ષેત્રફળ કરતા કેટલા ગણું થાય? તો કે 4 ગણું થાય, રાઈટ. એટલે કુલ ક્ષેત્રફળ કેટલું થશે? કુલ ક્ષેત્રફળ એ બરાબર 4 ગુણ્યા પ્રથમ ચરણ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, રાઈટ. આપણે જોયું હતું કે નહીં? ઓકે, ચાલો. તો a બરાબર 4. અહીંયા તમે x dy લખી શકો અને y dx લખી શકો. કેમ લખી શકો એ મેં તમને લાસ્ટ વિડિયો લેક્ચરમાં સમજાવ્યું હતું. કારણ શું? કારણ કે x dy લખીએ તો પણ x અક્ષ પ્રત્યે સંમિત હોય, y અક્ષ પ્રત્યે સંમિત હોય, બંને પ્રત્યે સંમિત છે એટલે કોઈ ઉપાધિ હતી નહીં. તો આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં y dx લખ્યું હતું, અત્યારે આપણે x dy લખીએ. લિમિટ કેટલી લખવી? તો જુઓ, અહીંયા બાજુમાં dy છે તો y ની અક્ષ આવે, એક આ y બરાબર 0 અને આ શું આવશે? y બરાબર a, રાઈટ. તો આપણે આવું લખી શકીએ 0 થી a. આમાંય 0 થી a જ આવ્યું તો તમને ઓલામાં ઊભી લાઈન મળી હતી, આમાં કેવી લાઈન મળશે? આડી લાઈન. આટલું કેટલું હશે? તો કે dy. અને dy થી તમને ક્યાં સુધીનું સંકલન થવાનું છે? x અક્ષ પરના ભાગ સુધીનું. અહીંયા તમને dy ભાગ મળ્યો. આવો dy નાની રેખા તમે ભેગી કરતા જવાના, રાઈટ. તો તમે x dy વાળો ભાગ સેટ થયો, યસ. લિમિટ સેટ થી 0 થી a. હવે x આને પરિણામ નંબર 1 કહી દઈએ. તો વર્તુળના સમીકરણ ઉપરથી x ના સૂત્રનો કરતા બનાવો. વર્તુળના સમીકરણ પરથી x² + y² બરાબર a². તો x² બરાબર કેટલા થાય? a² - y². તો x બરાબર કેટલા થાય? ± √a² - y². બધું લાસ્ટ લેક્ચરમાં બહુ જ શાંતિથી મેં તમને સમજાવ્યું હતું એટલે અત્યારનું થોડીક ઉતાવળ રાખું છું.
રાઈટ. તો અહીંયા તમને પ્લસ ઓર માઇનસ મળ્યા તો ખબર છે અહીંયા એક્સ, અહીંયા ભાગમાં એક્સ ધન રહે, અહીંયા ભાગમાં એક્સ ધન રહે, અહીંયા ઋણ થાય, અહીંયા ઋણ થાય. તો આપણે પહેલા ચરણની જ વાત કરીએ તો લખીએ પ્રથમ ચરણમાં એક્સ ધન હોય એટલે એક્સ બરાબર કેટલા લખી શકો તો કે રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર થાય ધન. ઓકે, તો આ કિંમત સમીકરણ નંબર 1 માં મૂકો. આ કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા રાઈટ જોઈજો તમે. તો અહીંયા તમને કેવું મળશે આવા ડીવાય નાના ભાગ, અહીંયા ડીવાય આટલો ભાગ, જો આટલો ભાગ ડીવાય, 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 આટલો, આ બધા ડીવાય સંકલન કરવાના છે. એટલે લિમિટ તો વાયની જ લઈ ગઈ, કારણ કે તમે અહીંયાથી માંડીને અહીંયા સુધી જાઓ અથવા તો અહીંયાથી માંડીને અહીંયા સુધી જાઓ, લિમિટ તો વાયની જ લઈ ગઈ. પણ તમે જોશો ને તો આ બાજુ વધારો એક્સનો થતો જાય, અથવા તો અહીંયાથી ગણો તો ઘટાડો એક્સનો થતો જાય. રાઈટ. તો સમીકરણ 1 માં તમે કિંમત મૂકો તો તમને શું મળે? a બરાબર 4 ગુણ્યા 0 થી a, એક્સની જગ્યાએ કિંમત મૂકો અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ડીવાય. જુઓ ચલ વાય છે, એ બાજુમાં ડીવાય સેટ થઈ ગયું છે. રાઈટ. તો આપણે આવું લખી શકીએ a બરાબર 4, આનું સંકલન કેટલું થાય તો કે y/2 આખો કાઉન્સ પ્લસ a વર્ગ બાય 2 સાઇન ઇનવર્સ y અપોન a, અહીંયા a ને અહીંયા 0. ઓકે, તો શું મળશે અહીંયા તમે જુઓ a બરાબર 4, એક વખત a મૂકો એટલે a/2 અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ a વર્ગ બાય 2 સાઇન ઇનવર્સ a બાય a. ઓકે, ચાલો અહીંયા જોઈએ a બરાબર 4 અને છગડિયા કાઉન્સમાં દર્શાવે, છગડિયો કાઉન્સ પૂરો માઇનસ બીજો છગડિયો કાઉન્સ 0 મૂકો, 0/2 a સ્ક્વેર માઇનસ 0 સ્ક્વેર પ્લસ a વર્ગ બાય 2 સાઇન વર્સ 0 ના છેદમાં a. છગડિયો કાઉન્સ પૂરો, મોટો કાઉન્સ પૂરો. નહીં, સોરી, આપણે છગડિયો કાઉન્સ પછી કરવાનો નહીં, પહેલાં અહીંયા મોટો કાઉન્સ છે. ઓકે, અહીંયા મોટો કાઉન્સ, અહીંયા મોટો કાઉન્સ અને આ છગડિયો કાઉન્સ. તો એક કામ કરાય, અહીંયાથી છગડિયો કાઉન્સ કરાય, અહીંયા ન કરાય. રાઈટ. અને છેલ્લો છગડિયો કાઉન્સ અહીંયા આગળ પૂરો કરી દે. એટલે છગડિયાથી છગડિયા એની બાર 4, આ કાઉન્સ, આ કાઉન્સ, આ કાઉન્સ, આ કાઉન્સ. ઓકે, ચાલો. તો a બરાબર 4, અહીંયા તમને શું મળશે? a/2 ના 0 એટલે 0 થઈ ગયું, a/2 ના 0 પ્લસ a વર્ગ બાય 2 સાઇન ઇનવર્સ 1. ઓકે, પછી માઇનસ કરો તો માઇનસ 0, આ માઇનસ અહીંયા તો સાઇન ઇનવર્સ 0, સાઇન ઇનવર્સ 0 એટલે 0. ખબર પડી? આ 0 થઈ ગયું, પ્લસ માઇનસ પ્લસ માઇનસ થઈ ગયું અને સાઇન ઇનવર્સ 0 એટલે 0 થઈ ગયું. તો તમને આવું મળ્યું 4 ગુણ્યા a વર્ગ બાય 2 સાઇન ઇનવર્સ 1 એટલે π/2. 4 4 કેન્સલ, a બરાબર π a સ્ક્વેર ચોરસ એકમ. અને આપણને બધાને ખબર છે કે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? πr સ્ક્વેર, અને r બરાબર કેટલા છે આપણા કિસ્સામાં? a. તો આપણો જવાબ રેડી થઈ ગયો. તો તમે x ડીવાય લ્યો કે y dx લ્યો, કંઈ ફરક પડ્યો નહીં. હું કામ ન પડ્યો? એની પાછળનું કારણ એકમાત્ર એ છે કે આ બંને અક્ષ પ્રત્યે સંમિત છે. સાહેબ, એક અક્ષ પ્રત્યે સંમિત એવું ક્યારે આવશે? જ્યારે પર્વલય આવશે ને, અથવા તો બે રેખાઓને એક પર્વલય હોય અને બીજી ઘણી બધી રીતની તમને આગળ દાખલાઓ જોઈશો, એમાં કોઈ પણ એક અક્ષ પ્રત્યે સંમિત થતું હશે, એની ચર્ચા આપણે આગળ કરીશું. ચાલો, તો હવે જોઈએ દાખલા ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 માં ધ્યાન આપશો તો તમને ક્લિયર વધારે થઈ જશે. ધ્યાન આપજો. ઉદાહરણ નંબર 2. રકમમાં ધ્યાન આપો. ઉદાહરણ નંબર 2 માં ટ્રાય કરો કઈ અક્ષ પ્રત્યે સંમિત દેખાય તમને. તો શું છે? ઉપવલય છે. ઉપવલય કેવું હોય? બંને અક્ષ પ્રત્યે સંમિત હોય. એટલે આ દાખલો પણ બંને રીતે થઈ શકશે. y dx થી થઈ શકશે અને x dy થી પણ થઈ શકશે. રાઈટ. ચાલો ત્યાં આગળ વધીએ. જુઓ ઉદાહરણ નંબર 2. રકમમાં ધ્યાન આપજો. એવું કીધું છે ઉપવલય x²/a². ઉપવલય x²/a² + y²/b² બરાબર 1.
બરાબર 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા. ઓકે, તો આમાં તમે a ગ્રેટર ધેન b ધારો, b ગ્રેટર ધેન a ધારો, કોઈ વાંધો આવવાનો નથી, કોઈ પણ ધારી શકાય. રાઈટ, આમાં આપણને એવું કીધું નથી કે a ગ્રેટર ધેન b ધારું, b ગ્રેટર ધેન a ધારું. જ્યારે ન કે ત્યારે a ગ્રેટર ધેન b ધારી લેવાનું. બરાબર, તો અહીંયા ધ્યાન આપજો. ઉપવલય a ગ્રેટર ધેન b માટે તમે આકૃતિ દોરો તો આકૃતિ કેવી બને જુઓ, આવી બને. આમ. ઓકે, આ શું થશે? એક્સ એક્સિસ. આ શું થશે? વાય એક્સિસ. રાઈટ, હવે ઉપવલય બન્યું. અહીંયા આગળ કેન્દ્ર કયું બનશે? તો ખબર જ છે, કેન્દ્ર 0 0 બનશે. તો પહેલી લાઈન આવશે ઉપવલયનું કેન્દ્ર 0 0 છે તથા અક્ષ સાથેના છેદ બિંદુઓ. તો તમે જુઓ, આ 0 0 થયું, આને O નામ આપી દો. આને A નામ આપો તો આ બિંદુ કેટલું હોય? A0 હોય. આ બિંદુ કેટલું હોય? 0B હોય. કેવી રીતે ખબર પડે? તો આ આપણે સાંકવો ચેપ્ટર 11th સાયન્સમાં શીખી ગયા છીએ કે આટલું ડિસ્ટન્સ A જેટલું ને આટલું ડિસ્ટન્સ આ મોટું રહે અને નાનું રહે તો જ આવો બને. બરાબર, તો આ A0 આ 0B. અહીંયા શું બનશે? -A0. અહીંયા શું બનશે? 0 - B. આને A કીધું, આને B કહીએ, આને C કહીએ અને D કહીએ. તો અક્ષ સાથેના છેદ બિંદુઓ આકૃતિમાં દર્શાવે છે. લખવા હોય તો લખાય કે આ છેદ બિંદુઓ છે, પણ આપણે ડાયરેક્ટ લખી નાખ્યું કે આકૃતિમાં દર્શાવે છે. તો અહીં ઉપવલય કઈ અક્ષ પ્રત્યે સંમિત છે? બંને અક્ષ પ્રત્યે, એક્સ અક્ષ અને વાય અક્ષ બંને અક્ષ પ્રત્યે સંમિત છે. ઓકે, તો આપણે ગમે એકની સંમિતિ લેવી પડશે. બેયની સંમિતિ લેશું ને તો વધારે મજા નહીં આવે, કારણ કે આપણે એક્સ ડીવાય લેવું, વાય ડીએક્સ લેવું, કન્ફ્યુઝન વધી જાય. તો જ્યારે આવી કન્ડિશન આવે ને ત્યારે આપણે એક્સ અક્ષ પ્રત્યે સંમિત છે એમ લઈને જ ચાલવાનું. એક્સ અક્ષ પ્રત્યે સંમિત લ્યો તો અહીંયા તમને આવું મળશે. જુઓ, ધારો કે અહીં એક્સ અક્ષ પ્રત્યે સંમિતિ લઈએ છે, બંને એક્સ પ્રત્યે, પણ આપણે એક્સ અક્ષ પ્રત્યે સંમિતિ લઈએ. એક્સ અક્ષ પ્રત્યે સંમિતિ એટલે ઉપર એક્સ અક્ષની ઉપર જેવું દેખાય એવું જ નીચે દેખાય? તો કે આ દેખાય છે. હવે તમને આમાં ખબર પડશે કે ઉપવલય નું કુલ ક્ષેત્રફળ એ તેના પ્રથમ ચરણ વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ કરતા કેટલા ગણું થશે? જો તમે અહીંયા આટલાનું ક્ષેત્રફળ જુઓ ને, એના કરતાં કેટલા ગણું થાય? આ 1 ગણું, 2 ગણું, 3 ગણું, 4 ગણું. બરાબર, ક્ષેત્રફળ કરતાં 4 ગણું થશે. એટલે તમે આવું લખી શકો કે કુલ ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા પ્રથમ ચરણ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. રાઈટ, આ સંમિતિ હતી ને એટલે આ પોસિબલ બન્યું, બાકી ન બને. એટલે ઉપવલય છે, વર્તુળ છે, એમાં બધી વસ્તુ પોસિબલ બનશે. રાઈટ, હવે તમે જોઈશો ને અહીંયા તો તમને કુલ ક્ષેત્રફળ એટલે આટલું ગણાય કે કેટલું તમને ભાગ મળશે? ABCDO આટલું ભાગ બનશે. અને આપણે પ્રથમ ચરણનું ભાગ જોતો હોય તો કેટલો બનશે એ જોવું હોય તો આમ પણ લખી શકો કુલ ક્ષેત્રફળ A બરાબર 4 ગુણ્યા ABOA નું ક્ષેત્રફળ. બરાબર કે? આને પરિણામ નંબર 1 આપી દે. ચાલો હવે જુઓ, આ A એટલે ક્ષેત્રફળનો A છે, આ A એટલે અહીંયાનો A. ઓકે, તો હવે તમે ખબર પડી કે અહીંયા તમારે કેટલી એક્સ અક્ષ પ્રત્યે સંમિતિ લેવી હોય તો એક તમને રેખા મળે x બરાબર 0 અને બીજી તમને આવી રેખા મળે x બરાબર a. બરાબર, તો અહીં બે રેખાઓ શિરોલંબ રેખાઓ x બરાબર 0 અને x બરાબર a વિચારતા, કારણ કે આપણે x અક્ષ પ્રત્યેની સંમિતિ લીધી છે તો તમારી લિમિટ ક્યાંથી ક્યાંની થઈ ગઈ તો કે 0 થી a સુધીની થઈ ગઈ. આ 0 થી a સુધી સ્મોલ a. બરાબર કે નહીં? અને અહીંયા તમે શું લખશો તો કે y dx એટલે ઊભી એક લાઈન તમને લઈ લ્યો આવી રીતે
આ ઊભી લાઈન, આને તમે dx કહી દો, આટલા ભાગને dx, તો તમને શું મળ્યું? આ dx જો dx અહીંયા આટલું dx દેખાણું, dx 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 બરાબર. તો એની લિમિટ ટૂંકમાં 0 થી એ થઈ, પણ આ dx ચાલ્યું ને જે એ y વાળા ભાગ સુધી, y બરાબર શું લખી શકો? fx. તો આમાંથી તમારે આને પરિણામ નંબર 2 કહી દો, આમાંથી તમારે y ના સૂત્રનો કરતા બનાવવાનો. રાઈટ, આમાંથી તમારે y ના સૂત્રનો કરતા બનાવવાનો. તો આપણે શું કરશું? તો અહીંયા ઉપોલીનું સમીકરણ શું છે? x² / a² + y² / b² બરાબર 1 પરથી y² / b² બરાબર કેટલા થાય? તો કે 1 - x² / a². આનો તમે લસા લો તો આવું બને y² / b² બરાબર a² - x² ના છેદમાં a². આ બી આ બાજુ ગુણાય તો શું થઈ જાય? y² બરાબર b² / a² - x². તો આવું બને y બરાબર ± b/a √a² - x². પ્લસ ઓર માઇનસ મળ્યું, પણ પ્રથમ ચરણમાં કેવું બનશે? આપણે y ને સૂત્ર કરતા બનાવવાની, આપણે x ના સૂત્ર કરતા બનાવવાનો, તો કારણ કે અહીંયા બાજુમાં dx છે. ચાલો કાંઈ વાંધો નહીં, થોડો ઘણો ચેન્જીસ લાવી દઈએ, બરાબર કે નહીં? અહીંયા પહોંચો ને તમને ખ્યાલ આવી જ જાય ઓટોમેટિક કે આપણે તો x ના સૂત્રનો અહીંયા જે છે તમે y dx લખ્યું, એટલે તમારા જે y ની જગ્યાએ અમે સાચું જ કર્યું હતું નહીં? હાલો કાંઈ વાંધો નહીં. y² / b² બરાબર શું થાય? 1 - x² / a². તો y² બરાબર કેટલું મળશે? y² / b² બરાબર a² - x² / a². આ b² આ બાજુ આવી જાય, y² બરાબર b² / a², a² - x². ઓકે, તો y બરાબર ± b/a √a² - x². હા, જો અહીંયા dx છે ને, તો અહીંયા x વાળો ભાગ હોવો જોઈએ, અંદર x વાળો હોવો જોઈએ. અહીંયા તો y જોવું જોઈએ, તો જ y ની જગ્યાએ કિંમત મૂકી શકો. રાઈટ, તો શું કરશું હવે? પહેલાં તો y કયા પ્રથમ ચરણમાં છે એટલે ધન બનશે, તો અહીં લખશું, અહીં પ્રથમ ચરણ હોવાથી શું લખી શકો? y બરાબર b/a √a² - x². આ કિંમત પરિણામ 2 માં મૂકતા, પરિણામ 2 માં મૂકતા, પરિણામ 2 ની અંદર કિંમત મૂકો તો તમને પરિણામ 2 શું છે? તો કે a બરાબર 4 × 0 થી a y × dx. રાઈટ, y ની કિંમત મૂકી દો તો a બરાબર 4 × 0 થી a b/a √a² - x² dx. રાઈટ, ચાલો તો હવે શું મળશે? b/a બહારની સાઈડ લખો, 4b/a 0 થી a √a² - x² dx. હવે આનું આપણને સૂત્ર આવડવું જોઈએ, તો આપણે હમણાં જ આ સૂત્રનો ઉપયોગ પણ કરી ચૂક્યા છીએ ભાઈ. શું મળશે? a બરાબર 4b/a, આનું સંકલન કેટલું થાય? તો કે x/2 √a² - x² પ્લસ a²/2 sin ઇન્વર્સ x/a. રાઈટ, ઉપર a નીચે 0. રાઈટ, ચાલો હવે શું કરશું? તો અહીંયા a બરાબર 4b/a, રાઈટ, અને અહીંયા આપણે કિંમત મૂકી દઈએ તો મોટો કૌંસ છગડીયો કૌંસ, પહેલાં a મૂકો એટલે a/2 √a² - a² પ્લસ a²/2 sin ઇન્વર્સ a/a. છગડીયો કૌંસ પૂરો, ફરજિયાતપણે વચ્ચે માઇનસ, બીજો છગડીયો કૌંસ. હવે 0 મૂકો, 0/2 √a² - 0² પ્લસ a²/2 sin ઇન્વર્સ 0. છગડીયો કૌંસ પૂરો અને મોટો કૌંસ એ પૂરો. રાઈટ, હવે શું મળશે? તો જુઓ, a બરાબર 4b/a, અહીંયા તમને મળશે a/2 × 0 પ્લસ a²/2 × sin ઇન્વર્સ 1, ઓકે, માઇનસ 0, કારણ કે 0 × ધીસ, માઇનસ sin ઇન્વર્સ 0 એટલે 0. ઓલરેડી I 0 થઈ ગયો, અને અહીંયા માઇનસ a²/2 sin ઇન્વર્સ 0, sin ઇન્વર્સ 0 એટલે 0, એટલે આપણે 0 કરી નાખીએ. તો તમને આવું મળશે, a બરાબર 4b/a, I0 વધ્યું શું? તો કે a²/2 sin ઇન્વર્સ 1. રાઈટ, તો તમને શું થશે? જો અહીંયા ધ્યાન આપો, a બરાબર કેપિટલ A બરાબર 4ba², a × 2 sin ઇન્વર્સ 1 એટલે π/2. તો જો અહીંયા ધ્યાન આપજો, એક કેન્સલ એટલે એક આવ્યું, પાઈના પાઈ આવ્યા, પાઈના પાઈ આવી ગયા, a² ને એટલે એ પતી ગયું, 2 × 2 = 4 કેન્સલ ને b, πab ચોરસ એકમ. તો ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? πab ચોરસ એકમ.
રાઈટ. તો બહુ સરળ હોય છે. તમારે વાય ડીએક્સ લ્યો કે એક્સ, અત્યારે કેમ વાંધો નથી આવતો? એની પાછળનું કારણ એક જ છે કે તમે અત્યારે સમમિતિવાળા બંને એક્સ પ્રત્યે સમમિતિ હોય એવા દાખલાઓ ગણી રહ્યા છો. રાઈટ. ઉદાહરણ નંબર 2 પ્રથમ રીતે પૂરું. હવે જોઈશું ઉદાહરણ નંબર 2 બીજી રીતે. તમને આવડી જાય એવું છે, કાંઈ અઘરું નથી. બીજી રીત, ચાલો ધ્યાન આપજો. આપણે આ મેળવવાનું ઉપર a ગ્રેટર દેન b છે, વાત સાચી. પણ હવે જે પરિસ્થિતિ છે ને, એક મિનિટ, બરાબર, હવે જે પરિસ્થિતિ છે ને એ આપણે એની અંદર વાય ડીએક્સની જગ્યાએ એક્સ ડીવાય લેવાનો પ્રયત્ન કરીશું. રાઈટ. એક્સ ડીવાય લેવાનું, જોવાનું એક્સ ડીવાય કેટલું બને. ઓકે, ચાલો. તો આપણે બધું ઇરેઝ નહીં કરીએ, આ તો એઝ ઇટ ઇઝ જ રહેશે. અહીંયા એક્સ બરાબર એ જે તમને રેખા મળી એની જગ્યાએ વાય બરાબર બી નામની રેખા મળશે. હમણાં આપણે જોઈશું. અહીંયા વાય ડીએક્સ નહીં મળે અને ડીવાય વાળો ભાગ મળશે. બરાબર, હમણાં આપણે જોઈએ એને. ઉપર એનું કેન્દ્ર 0 0 છે તથા અક્ષ સાથેના છેદબિંદુ ધીઝવન છે. અહીંયા ઉપર એક્સ અક્ષ અને વાય એક્સ બંને પ્રત્યે સમમિતિ. ધારો કે અહીં વાય એક્સ પ્રત્યે સમમિતિ ધરાવે છે એવું ધારી લઈએ. તો ઉપવલયનું કુલ ક્ષેત્રફળ એટલે શું થાય? કે તેના પ્રથમ ચરણ વડે આવૃત પ્રદેશ, એટલે કુલ ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા પ્રથમ ચરણ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, એટલે કે 4 ગુણ્યા ABOA નું ક્ષેત્રફળ. અહીં બે રેખાઓ, કઈ બે રેખાઓ? એક તો આ જે રહી, આ ઊભી રેખા જે રહી એ x બરાબર 0, તો આડી રેખા કઈ થાય? y બરાબર 0. આ y બરાબર 0 રેખા અને બીજી રેખા કઈ મળશે તમને? y બરાબર b રેખા. તો અહીં y બરાબર 0 અને y બરાબર b વિચારતા આ બે રેખાઓ વિચારી. y બરાબર 0 રેખા, x અક્ષ એટલે શું? તો કે y બરાબર 0, y અક્ષ એટલે શું? તો કે x બરાબર 0. ઓકે, તો આ તમને મળી y બરાબર 0, આ તમને મળી y બરાબર b, અને તમારું જે સંકલન થઈ ગયું 0 થી b. હવે તમને આડો ભાગ મળશે આટલો, અને આને તમે શું કહેશો? dy કહેશો. રાઈટ. તો અહીંયા તમને મળશે x ઇન્ટુ dy, x ઇન્ટુ dy. રાઈટ. તો અહીંયા તમારે શું કરવું પડશે? x સૂત્રનો કરતા બનાવવો પડશે. એટલે અહીંયા શું બનશે? આ સમીકરણ ફરીથી લખો તો તમારે x સૂત્રનો કરતા બનાવવાનો છે. તો x² બાય a² બરાબર 1 માઇનસ y² બાય b², x² બાય a² બરાબર b² માઇનસ y² બાય b². અહીંયા a બાય b, a² બાય b² સેટ થશે. ઓકે, તો જો અહીંયા તમને આવું મળશે કે x² બાય a², x² બરાબર a² બાય b² અને b² માઇનસ y². રાઈટ. તો અહીંયા તમને આ તમે લખો x તો પ્લસ ઓર માઇનસ આવે, પ્લસ ઓર માઇનસ a બાય b √ ઓફ b² માઇનસ y². પ્રથમ ચરણ હોવાથી આ ધન મળે એટલે તમે શું લખી શકશો? તો કે x બરાબર a બાય b √ ઓફ b² માઇનસ y². રાઈટ. ખબર પડી આટલી? અને તમે કિંમત પરિણામમાં મૂકો એટલે શું મળે? તો કે 0 થી b, અને અહીંયા શું હતું? તો કે x ઇન્ટુ dy. ઓકે, અહીંયા તમારે કિંમત એડ કરવાની છે તો આવું મળશે કે a બરાબર 4 ગુણ્યા x ની કિંમત કેટલી દેખાય? x બરાબર તો કે a બાય b √ ઓફ b² માઇનસ y² ઇન્ટુ dy. a બાય b ને બહાર કાઢો, 4a બાય b 0 થી b √ ઓફ b² માઇનસ y² dy. રાઈટ. પડી ખબર? 4a બાય b. તો અહીંયા તમને 4a બાય b મળશે. બરાબર, 4a બાય b. આનું તમારે સંકલન કરવાનું છે. લિમિટ છે 0 થી b. જ્યાં જ્યાં તમને x દેખાય છે ત્યાં ત્યાં y આવશે, અને જ્યાં જ્યાં તમને a દેખાય છે ત્યાં ત્યાં b આવશે. તો આખું ફરીથી લખી નાખું નહીં, થોડીક મહેનત કરું. હા, પછી લહેરિયા ખાતું આપણે નથી રાખવું. આપણો છેલ્લો જવાબ પાય b આવી જવો જોઈએ. આ આપણું ફાઇનલ ડિસિઝન છે. છેલ્લો ભાગ કેટલો આવી જવો જોઈએ? પાય b ચોરસ એકમ એટલો આવી જવો જોઈએ. રાઈટ. તો અહીંયા a બરાબર કેટલા મળશે જુઓ જોઈએ. a બરાબર 4a બાય b. સંકલન કેટલું થાય? તો કે x બાય 2 એટલે અહીંયા આવશે y બાય 2 √ ઓફ b² માઇનસ y² પ્લસ a વર્ગ બાય 2. a વર્ગ એટલે કેટલા દેખાય છે? b² બાય 2, b² બાય 2 સાઇન વર્સ x અપોન a, અહીંયા y અપોન b, અકાઉન્ટ્સ ઉપર b અને નીચે 0. રાઈટ. તો શું કરશું? અહીંયા જુઓ, a બરાબર 4a બાય b એઝ ઇટ ઇઝ.
છગડિયા કૌંસની અંદર પહેલાં બી મૂકો તો b/2 √b² - b² પ્લસ b² sin ઇન્વર્સ b/b. છગડિયો કૌંસ પૂરો, ફરજિયાત મને વચ્ચે માઇનસ છગડિયો કૌંસ. 0 મૂકો 0/2 √b² - 0² પ્લસ b² sin ઇન્વર્સ 0/b. ઓકે, રેડી? ઓકે, ચાલો તો આવું મળ્યું કે a બરાબર 4a/b મોટો કૌંસ. અહીંયા તમને કેટલું મળશે તો કે b/2 × 0 પ્લસ b²/2 × sin ઇન્વર્સ 1, બરાબર, માઇનસ આ તો કેટલું થઈ જશે 0 પ્લસ પણ અહીંયા માઇનસ sin ઇન્વર્સ એટલે પણ 0. તો આવું મળશે a બરાબર 4a/b. અહીંયા કેટલું મળશે તો કે b²/2 sin ઇન્વર્સ 1. I0 વધ્યું b²/2 sin ઇન્વર્સ 1. તો આવું મળશે 4a/b b²/2 sin ઇન્વર્સ 1 એટલે π/2. 2 ને 4 કેન્સલ, 1b કેન્સલ, πab ચોરસ એકમ. જો 1b કેન્સલ એટલે ખાલી b વધ્યું a અને πab ચોરસ એકમ. તો સિમ્પલ છે એકદમ. x dy વાપરો, y dx વાપરો, કોઈ ચિંતા નથી, કારણ કે સમમિતિ છે. ભગવાન કરે ને તમને એક્ઝામમાં પણ સમમિતિના દાખલા આવે કે જે બંને અક્ષ પ્રત્યે સમમિત હોય. પણ હા, આમાં લિમિટ લેવામાં ધ્યાન રાખવાની. એક્સ અક્ષ ઉપરની લિમિટ લ્યો. અહીંયા જો dx હતું તો 0 થી a ની લિમિટ આવી હતી, કારણ કે અહીંયા 0 અહીંયા a ઊભી લાઈન હતી. dx હોય તો આ ઊભી લાઈન લેવાની થઈ. dy હતી તો તમને ખબર પડી કે y બરાબર 0 અને y બરાબર b. જો વર્તુળ તો એમાંય ઉપાધિ નહોતી. અહીંયા a 0 આવે, 0 આવે એટલે અહીંયા તમને આ લાઈન મળે, અહીંયા પણ એક એવી જ લાઈન મળે. પણ આપણે અહીંયા જોવાની છે કે આપણને કઈ રીતનું કીધેલું છે, રાઈટ? ઓકે, ચાલો ત્યારે તો પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ઉદાહરણ નંબર 3. પણ ઉદાહરણ નંબર 3 પહેલાં એક નાનકડી વસ્તુ શીખવાની છે. વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. ઓકે, એના વિશેની આપણે થોડીક ચર્ચા કરીએ. વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. આ કયું હતું? મેં તમને જે ટોપિક લખાવ્યા એમાંનો પહેલો ટોપિક આપણે જોઈ લીધો કે ક્લોઝડ સર્કલ હોય, બંધ ભાગ હોય અને એમાં તમારે સમમિતિ લેવાની થાય તો શું કરવું? હવે એક વક્ર ને એક રેખા બે અલગ અલગ આપશે. એકના એક વક્ર હોય ને તો કોઈ ઉપાધિ જ નહોતી, રાઈટ? હવે એક વક્ર અને એક રેખા. હવે બહુ મજા આવશે દાખલા ગણવાની, કારણ કે હવે બુદ્ધિ વાપરવાની. અત્યાર લગી તો શું હતું, ગમે એક્સ પ્રત્યે સમમિતિ લઈ લેતા હતા ને તો વાંધો નહોતો આવતો. મારા વિડીયો એટલીસ્ટ 2 વાર જોવા પડશે તો ઓર મજા આવશે અને બધું આવડશે પણ ખરા. ચાલો જોઈએ હવે આગળ. અત્યાર લગીના ટોપિકમાં આપણે સાદા વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ જોયું. હવે વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ જોવાનું. ડાયરેક્ટ દાખલો જ સ્ટાર્ટ કરી દઉં છું, ઉદાહરણ જ સ્ટાર્ટ કરી દઉં એટલે તમારા મગજમાં ક્લિયર થઈ જ જશે. એવું કંઈ ખાસ અઘરું નથી. હવે આપણને આપ્યું છે વક્ર y બરાબર x². ઉદાહરણ નંબર 3. વક્ર y બરાબર x² અને બીજું આપ્યું છે અને રેખા y બરાબર 4 વડે, રેખા y બરાબર 4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. ચાલ, રકમ જોઈ લીધી. શું કીધું છે? વક્ર y બરાબર x². મગજમાં આવી જવું જોઈએ આનો ગ્રાફ દેખાતો કેવો હોય છે. x² બરાબર y હોય, આમ x² બરાબર y જ થયું ને, અને y² બરાબર x હોય તો આપણે બધા પ્રકારના ગ્રાફ જોઈ ગયા છીએ. જો તમને આવું આપે y² બરાબર 4ax તો ગ્રાફ કંઈક આ પ્રકારનો હોય. મેં તમને લાસ્ટ વિડિયો લેક્ચરમાં જ આ બધા ગ્રાફ શીખવાડ્યા. જો આવું આપે y² બરાબર -4ax તો ગ્રાફ કંઈક આ પ્રકારનો હોય. પછી જો તમને આપે x² બરાબર 4by તો કંઈક ગ્રાફ આ પ્રકારનો હોય.
જો તમને આવું આપે x² બરાબર -4by તો ગ્રાફ કંઈક આ પ્રકારનો હોય. આપણને ગ્રાફના શેપ ખબર હોવી જોઈએ. તો તમે જુઓ અહીંયા તમને કયા પ્રકારનો છે x², 4b ભલે નથી, 4b ની જગ્યાએ 1 છે પણ y. ટૂંકમાં આ પ્રકારનો ગ્રાફ ઇલિજિબલ છે. તો આપણે શું કરશું અહીંયા ધ્યાન આપજો. વક્ર y બરાબર x² દોરતા તો આપણને ખબર છે કે આનું કેન્દ્ર તો 0 0 જ રહેવાનું છે. કેન્દ્ર એ આપણા ફાયદામાં છે. તો અહીંયા yx લઈ લ્યો, અહીંયા xx લઈ લ્યો. તો તમને આ પ્રકારનો કે ગ્રાફ મેળવો y બરાબર x². આ ગ્રાફ કયો થયો? y બરાબર x². રાઈટ. બીજો તમને ગ્રાફ કયો આપ્યો છે? તો કે y બરાબર 4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. y બરાબર 4. ધ્યાન આપજો. તો અહીંયા માની લો કે આ 4 છે કિંમત 0, આ 0, આ 1, આ 2, આ 3 અને આ 4. તો y બરાબર 4 એટલે આટલો ભાગ થયો. આના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે તમારે કેટલું ક્ષેત્રફળ મેળવવાનું થાય? આટલું ને આટલું આ ક્ષેત્રફળ મેળવવાનું થાય. જો તમે આ બિંદુ આપી દો ને તો આમ કહેવાય O, A, B, C અને O. તો તમારે ટોટલ ક્ષેત્રફળ કેટલું મેળવવાનું છે? તો લખી નાખીએ આકૃતિ પરથી વક્ર y બરાબર x² અને રેખા y બરાબર 4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કોનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું થાય? O, A, B, C, O નું ક્ષેત્રફળ મેળવવાનું થાય છે. આ આપણું કામ છે. આપણે આટલાનું ક્ષેત્રફળ મેળવવાનું થયું. રાઈટ. જુઓ તો અહીંયા તમને આપેલ વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશ આટલો પ્રદેશ તમને મળે. હવે હું શું કરીશ? આટલા ભાગનું ક્ષેત્રફળ મેળવવું એની જગ્યાએ હું O, A, B, O નું મેળવી લઈશ અને હું ડબલ કરી નાખીશ. સમજો આ 1 અને આ 2 હરખા દેખાય. તો પહેલા લખશું વક્ર yx પ્રત્યે સમમિત છે. yx પ્રત્યે સમમિત તો હોય તો બહુ જ સીધી સાદી વાત છે કે yx પ્રત્યે સમમિત હોય તો x dy આવે, xx પ્રત્યે સમમિત હોય તો y dx આવે. બરાબર. તો yx પ્રત્યે સમમિત થઈ ગયો. આમાં xx પ્રત્યે સમમિતિ નથી. જો તમે આ હાથ રાખો તો ઉપરનો ભાગ નીચે દેખાય છે. અહીંયા ઉપર આમ ઊભો સ્વામિનારાયણનો ચાંદલો આમ છે, નીચે તરફનો નથી. રાઈટ. તો તમને ખબર પડી ગઈ કે આ yx પ્રત્યે અહીંયા જો તમે હાથ રાખો તો અહીંયા જે ભાગ દેખાય છે એનો એક્ઝેક્ટ મિરર ભાગ આ બાજુ દેખાય છે. તો યસ, તો વક્ર yx પ્રત્યે સમમિત છે. હવે કુલ ક્ષેત્રફળ એટલે આવૃત પ્રદેશ. કેટલો આવૃત પ્રદેશ? કયો આવૃત પ્રદેશ? O, A, B, O ના ક્ષેત્રફળ કરતા બમણો થાય. કુલ ક્ષેત્રફળ એ આવૃત પ્રદેશ O, A, B, O એટલે આટલો ભાગ જે રહ્યો ને, આટલો ભાગ, આટલેથી આટલો ભાગ, એનું બમણું કરો ને એટલે આ થઈ જાય. પ્રશ્ન ઊભો થાય કે સાહેબ આટલો ભાગ રહ્યો, આપણે તમે કીધું x dy લેવાનું, ચલો કાંઈ વાંધો નહીં. અહીંયા આપણે સેટ કરીએ કે કુલ ક્ષેત્રફળ એ બરાબર 4 2 ગુણ્યામાં 4 ગુણ્યાનો 2 ગુણ્યા કેટલા ભાગનું? તો કે O, A, B, O નું ક્ષેત્રફળ. આના કરતાં બમણું કરશું. ચલો 2 ના 2 લિમિટની લિમિટ કેટલી લેવી સાહેબ? આ રેખા કઈ હતી? તો કે y બરાબર 4. અહીંયા રેખા કેટલી મળે? તો કે y બરાબર 0. તો તમને ક્યાંથી ક્યાંની લિમિટ મળી? 0 થી 4. લિમિટ કોની મળી? dy ની. y ની લિમિટ મળી કહેવાય કે નહીં? શું સૂત્ર આવશે? x dy. શું સૂત્ર આવશે? x dy. હવે તમે જોઈશો ને અહીંયા તો x મેળવવો પડશે. x ક્યાંથી મેળવશો? આના પરથી તો x મળે નહીં, આના પરથી x ને મેળવવો પડશે. રાઈટ. આને કહી દઈએ પરિણામ નંબર 1. તો લિમિટ કઈ લીધી? તો અહીંયા લિમિટ વિશે આપણે લખી નાખીએ કે અહીં yx પ્રત્યે સમમિતિ હોવાથી તો તમને અહીંયા આવો ભાગ મળે. yx પ્રત્યે સમમિતિ હોય એટલે આટલો ભાગ તમને શું મળે? dy મળે. આ dy dy ભાગ ભેગા કરો એટલે હું કહેવા આમ માંગુ છું i dy મળશે આટલો ભાગ. આ dy મેળો, આ dy મેળો. હજી અહીંયા નાનો dy મળશે, હજી અહીંયા નાનો dy મળશે. ઓકે, આવા dy ઘણા બધા ભાગો છે. અમે 4 ભાગ દીશે પણ 4 લાખ ભાગો આવા. અને એને તમે સંકલન ક્યાંથી કરો છો? 0 થી 4. તો તમે કઈ રેખા પર ચાલ્યા?
વાય રેખા પર, એટલે વાયની લિમિટ લેવી પડી 0 થી 4. વક્ર કયો લેવો પડ્યો? ઘણા છે ને આમાં બહુ તકલીફ પડતી હોય છે. એક્સ ડીવાય લેવું કે વાય ડીએક્સ લેવું એ જ તકલીફ હોય છે. પણ સમમિતિ હોય એની પ્રમાણે લે. સમમિતિ વગર લેવું હોય ને તો શું થાય ને એ પણ હું તમને આ દાખલામાં સમજાવીશ. એમ પણ દાખલો ગણી શકાય પણ થોડુંક અઘરું પડે, બીજું કાંઈ નથી. તો અહીંયા એક્સ ડીવાય થયું નહીં, અહીં વાય એક્સ પ્રત્યે સમમિતિ હોવાથી વાય એક્સ પરની લિમિટ કઈ મળશે? વાય બરાબર 0 અને વાય બરાબર 4 લઈ શકાય. રાઈટ. તો તમને 2 ગુણ્યા આ એક્સ મળ્યું. હવે તમને વાય બરાબર એક્સ સ્ક્વેર પરથી એક્સ બરાબર કેટલા થાય? તો કે રૂટ વાય થાય. તમને થાય પ્લસ ઓર માઇનસ રૂટ વાય નો થાય, વાત સાચી. પણ પ્રથમ ચરણ હોવાથી, આ પ્રથમ ચરણ છે, પ્રથમ ચરણ હોવાથી એક્સ બરાબર કેટલા મળશે? તો કે રૂટ વાય મળશે, રૂટ વાય થશે. તો તમે આવું લખી શકો a બરાબર 2 × 0 થી 4 એક્સની જગ્યાએ રૂટ વાય ડીવાય. રૂટ વાયનું સંકલન કેટલું થાય? તો કે વાયની 3/2 છેદમાં 3/2. અહીંયા 4 ને અહીંયા 0. રાઈટ. બહુ જ સિમ્પલ છે. હજી ઘણાને ખબર નહીં પડે આમાં, તો એ ઉપાધિ ન કરતા હું છે ને આને બીજી રીતે પણ ગણાવવાનો જ છું આગળ ઉપર, અને તમારી બુદ્ધિ દોડાવડાવવાનો જ છું. જ્યાં લગી તમને નહીં સમજાય ને ત્યાં લગી બુદ્ધિ દોડાવી છે. 3 વાર વિડીયો જોઈશો ને, 2 થી 3 વાર, એટલે એકદમ ક્લિયર થઈ જશે. આ 2 ઉપર જતા રહે એટલે 2 દુ 4/3. તો અહીંયા તમને શું મળે? 4/3 વાયની 3/2, અહીંયા 4 ને અહીંયા 0. ઓકે. ઘણા એને બહુ એવી ઈચ્છા હોય કે સાહેબ મારે તો એક્સની લિમિટ લેવી, એક્સ બરાબર 0 અને અહીંયા એક્સ બરાબર લેવું, તો શું વાંધો આવે? એ વાંધો પણ હું તમને સમજાવીશ એ ક્યાં ક્યાં વાંધો આવે. અને એવું લેવું હોય તો લેવાય, પણ એમાં તમારે શું કરવું પડે એ પણ હું તમને સમજાવીશ. તો જુઓ અહીંયા તમને કેટલું મળ્યું? a બરાબર 4/3. 4 મૂકો એટલે 4ની 3/2 માઇનસ 0ની 3/2. તો 4ની 3/2, 4ની 3/2, 4નું વર્ગમૂળ 2, 2નો ઘન 8 માઇનસ 0. 8 ચોક 32 છેદમાં 3 ચોરસ 1 આ તમારો જવાબ. એટલે આનું ક્ષેત્રફળ કેટલું થશે? આખા ભાગનો આ 2 વડે ગુણાઈ ગયું છે. આટલું ભાગ 16/3, આટલું 16/3. કારણ કે મેં આટલા ભાગનું ગણો ને, 2 નો મૂકો ને તો તમારો જવાબ 16/3 આવશે. પણ એને 2 વડે ગુણવું પડે. આટલાનું 16/3, આટલાનું 16/3, એટલે મેં 2 વડે ઓલરેડી ગુણી નાખ્યું હતું, કારણ કે સમમિતિ ધરાવ્યું હતું. એટલે મને મળી ગયું 32/3 ચોરસ 1. હવે ઘણાને પ્રશ્ન થાય કે સાહેબ મારે લિમિટ કઈ લેવી? ઓકે. તો એવા લોકો માટે એમને એવું વિચારવાનું કે અહીંયા યામ કેટલા બને વિચારવાનું. આ બિંદુએ જ્યાં 2 વક્રો એકબીજાને કટ કરતા હોય ત્યાંના યામ જોવાના. બહુ જ શાંતિથી સાંભળજો. અહીંયા તમને 2 વક્ર કટ થાય કયા કયા? એક તો y બરાબર x² અને બીજું y બરાબર 4. તો આ બિંદુના યામ કેટલા થાય એ વિચારવાના. ઓકે, ચાલો. તો આના યામ કેટલા થાય જુઓ જોઈએ. તો તમને એટલી ખબર પડી કે y બરાબર 4 મૂકવાના, 4 મૂકી દો. y બરાબર 4 મૂકવાના. y બરાબર x² માં y બરાબર 4 મૂકતા. કેમ 4 મૂકશો? કારણ કે ઓલરેડી y બરાબર 4 આપેલા છે, એટલે y ની જગ્યાએ 4 મૂકો. 4 બરાબર x², તો x² બરાબર 4, એટલે કે x બરાબર ±2. એનો મતલબ એક તમને મળશે 2 4 અને બીજું તમને મળશે -2 4. તો અહીંયા તમને કેટલા મળ્યા? 2 4. અહીંયા કેટલા મળ્યા? -2 4. તમે જોઈશો ને અહીંયા, તો અહીંયા અહીંયા x 2 થયું, અહીંયા -2 થયું. અહીંયા 4નું 4 જ રહ્યું. જો આ પોતે ન બદલાતું હોય એ લિમિટ આપણે લેવી. પોતે જો x 2 થયું, અહીંયા -2 થયું. અહીંયા 4નું 4, y બરાબર 4 ના y બરાબર 4 જ રહ્યા. અહીંયા બીજું કંઈ ન મળ્યું. 4√2 કે 4 કે 3 કે 2 કે 8 કે એવું કંઈ ન મળ્યું. 4 ના 4 જ મળે, કારણ કે આ ભાગ અહીંયા કટ થાય છે. રાઈટ. પડી ખબર આટલી? હજી ઘણાને ડાઉટ હશે કે સાહેબ હજી મને જાજી ખબર પડતી નથી કે મારે શું કરવું, શું કામ y dx જ લેવું કે x dy લેવું. ઓકે, તો થોડી ઘણી તમને માહિતી મળી ગઈ હશે. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અને બીજી રીતે પણ જોઈશું. થેન્ક યુ.